માથે ગોરા તું ભાર. બંધ દ્વારમાંથી આવતો લાકડાનો અવાજ બંધ થઈ ગયો અને એના કારણે રાજા ઇન્દ્રદ્યુમ્નને ચિંતા થવા લાગી. જ્યારે આ વાતની જાણ મહારાણીને થઈ તો એમને તો ચિંતા થવા લાગી કે વૃદ્ધ સુથારે આટલા દિવસથી કંઈ ખાધું પીધું નથી, તો ક્યાંક એમનું મૃત્યુ તો નહીં થયું હોય ને. જેવો રાજા ઇન્દ્રદ્યુમ્ને દ્વાર ખોલ્યો ત્યાં જ ભગવાન વિશ્વકર્માની આંખોમાં ક્રોધની જ્વાળાઓ ઉમટી. રાજન, 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 તમે મારી શરતની અવગણના કરી છે, એટલે હવે હું આ મૂર્તિઓનું કાર્ય પૂર્ણ નહીં કરી શકું. હવે આ મૂર્તિઓ અધૂરી રહેશે. રાજા તેમના ભગવાનની હાથ પગ વગરની મૂર્તિ જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે. હે પ્રભુ, આ કેવી લીલા છે! જેનું રૂપ જોવા માટે હું આટલો આતુર હતો તે અધૂરા રહી ગયા. સૃષ્ટિનું પૂરું કરનાર અધૂરા કેવી રીતે રહી શકે પ્રભુ? તમે મારા આંગણે આવ્યા અને હું તમને ઓળખી ના શક્યો, તમારી આજ્ઞાનું પાલન પણ ન કરી શક્યો. પ્રભુ, મને માફ કરજો, મને માફ કરજો પ્રભુ. હું એક સામાન્ય મનુષ્ય છું. અવાજ એ વાતની સાબિતી હતી કે મૂર્તિ ઘડાઈ રહી છે. અવાજની ગેરહાજરીએ મને દ્વાર ખોલવા પર મજબૂર કરી દીધો. પ્રભુ ભગવાન જગન્નાથ, મને માફ કરજો. મારી ભૂલ થઈ ગઈ પ્રભુ, મારી ભૂલ થઈ ગઈ. હે રાજન, શોક ના કરશો. હું તો કણ કણમાં સંપૂર્ણ છું ને અધૂરી ને પૂરી તો મનુષ્યની શ્રદ્ધા હોય છે. તમારી સુથાર પરની અધૂરી શ્રદ્ધાનું પ્રતીક છે આ મૂર્તિ. હવે આમાં સંપૂર્ણ શ્રદ્ધાને રોપજો તો એમાંથી આધ્યાત્મિકતાનું સંપૂર્ણ વૃક્ષ બહાર આવશે. હવેથી હું આ જ રૂપમાં પૂજાઈશ. આ જ છે મારું રૂપ. દ્રષ્ટિપૂર્ણ રાખશો તો હું સંપૂર્ણ જ છું. આ તો આનંદનો અવસર છે. આ અધૂરી મૂર્તિઓમાં પણ મારો ઈશ્વર પૂર્ણ છે. પ્રભુ, હવે તમે આ જ આકારે લોકોને દર્શન આપશો અને આ જ આકારે તમે પૂજાશો. અને બસ ત્યારથી અમે ત્રણેય ભાઈઓ બહેનો એટલે કે જગન્નાથ, સુભદ્રા અને બલરામજી આ રીતે પૂજાઈએ છીએ અને લોકયાત્રામાં પણ આવી રીતે જ દર્શન આપીએ છીએ. તમે જે વાર્તા કરી મને હંધુય તે ખાયું, પણ ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બલરામજી આ ત્રણેયની મૂર્તિ ન દેખાય. મારે એમને જોવા છે. ગોરા, થોડી ધીરજ રાખ. સમય આવે તને એમના પણ દર્શન થઈ જશે. રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાની ધીરજ ગુમાવી બેઠા અને એટલે જ મૂર્તિ અધૂરી રહી ગઈ. એટલે જ જીવનમાં કોઈ પણ કાર્ય ધીરજ સાથે કરો. ધીરજ એ સાબિતી છે કે તમને શ્રદ્ધા છે.
ગોરા, જીવનમાં ભગવાન વિશ્વકર્મા જેવી એકાગ્રતા હોવી ખૂબ જ જરૂરી છે. એકાગ્ર ચિત્તે કરેલા કામ હંમેશા ઉત્તમ પરિણામ આપે છે. અને જો ધ્યાન ભંગ થઈ જાય તો કાં તો કાર્ય અધૂરું રહે છે અથવા તો બગડી જાય છે. પરિણામના શિખર સુધી પહોંચવા માટે જીવનમાં એકાગ્રતા હોવી ખૂબ જ આવશ્યક છે. જય બાપા મોટા ડોળા કાઢીને એકાગ્ર થઈને મને આમ જોઈ લે, પણ એમને એકાગ્ર રહેવા જ નથી થતો ને. ગોરા, એને એકાગ્ર ન કહેવાય બેટા. તો ધીરજ કહેવાય. ના, એકાગ્રતા એટલે એક મને કાર્ય કરવું, કાર્યના આનંદમાં ખોવાઈ જવું, પરિણામ શું આવશે એ ભૂલીને માત્ર કાર્ય કરવું. તમને ખબર છે, જીવન કાકા એમની ભેંસ દોતો હોય ને પછી દૂધમાં માખી પડે તો એમનું ધ્યાન નથી રહેતું. અને એક દી એવું થયું, તમને ખબર છે? એમ જીવન કાકા એકાગ્ર થતી એમની ભેંસ ધોતા હતા ને પછી એમની ભેંસે એમને પાટો માર્યો ને પછી ગોબરતા ગોબરતા અમથી માસીના ચૂલામાં પડ્યા ને પછી એમનું મોઢું કાળું 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 થઈ ગયું ને પછી જ્યાં લગી એમની કેળ હરખી ન થાય ને ત્યાં લગી એમને ખાટલીમાં જ બેહી રહેવું પડ્યું. એને ધીરજ કહેવાય. ના આને એકાગ્રતા કહેવાય, ના આને ધીરજ કહેવાય. જ્યારે કોઈ પણ કાર્ય આપણે એકાગ્રતાથી કરીએ ત્યારે એના ખરાબ પાસાનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જે રીતે તને બધું યાદ છે એ પ્રમાણે તું એ સમયે એકાગ્ર હોઈશ અને ધીરજ ધરીને ત્યાં ઊભો પણ રહ્યો હોઈશ. પણ મને એમાં કાંઈ ન મળ્યું. તમે તો કીધું કે એકાગ્રતાથી ઉત્તમ ફળ મળે. મળ્યું, તને શીખવા મળ્યું. મને શું શીખવા મળ્યું? એ જ કે કોઈ પણ કાર્ય કરતી વખતે શું ધ્યાનમાં રાખવું અને શું ધ્યાનમાં ન રાખવું, નહીતર જીવન કાકાની જેમ થાય. ગોરા, દરેક ઘટના પાછળ જો ધ્યાન રાખવામાં આવે તો કંઈ ને કંઈ શીખવા મળે જ છે. જો તારી સાથે વાત કરીને હું કેટલું બધું શીખ્યો. તમે શું શીખ્યા? એ જ કે નાની નાની વાતોનો આનંદ કેવી રીતે લઈ શકાય, મન ખોલીને કેવી રીતે હસી શકાય. ગોરા, જો દ્રષ્ટિ ખુલ્લી રાખીએ તો વિશ્વની દરેક ઘટના કંઈ ને કંઈ શિક્ષણ અને આનંદ આપે જ છે. પૂજારી બાપા, હવે ખબર પડી કે આ મૂર્તિઓ અધૂરી કેમની રહી ગઈ. હા, પૂજારી બાપા, તમે કહેતા હતા કે આ લોકયાત્રા પાછળ બીજી એક વાર્તા છે, એ કયો ને. એક બીજી પણ માન્યતા એવી છે કે કૃષ્ણને એના મામા કંસે ગોકુળથી મથુરા બોલાવ્યા હતા. વળ્યો કાકા, મને બેસી જવા દો. મારે સાંભળવી છે કંસ મામાની વાર્તા. હવે મને એમ કહો કે કંસ મામા કેવા દેખાતા હતા? એ ગોરા, તું વળી પાછા તારા સવાલો ચાલુ ના કર. શાંતિથી બેહીને સાંભળ ને વાર્તા. પણ માં, આપણને ખબર હોવી જોઈએ ને કે કંસ મામા કેવા લાગતા હતા, નકર વાર્તા કેમ નહીં સમજાય? કંસ છે ને બહુ જ ક્રૂર હતો. એ બધાનું શોષણ કરતો હતો, બધાને ડરાવતો હતો અને એ છે ને કારણ વગર બધાને સજા આપતો હતો. ધરતી પણ ધ્રુજી ઉઠે એવો એનો કોપ હતો. એનું હાસ્ય બહુ જ ભયાનક હતું અને આમ મોટા ડોળા કાઢતો અને બધા એનાથી ભયભીત થઈ જતા હતા. અને કંસને ભૂતકાળમાં આકાશવાણી થઈ હતી કે ક્યારેક ને ક્યારેક કૃષ્ણના હાથેનો વધ થવાનો છે. એટલે કંસ વિચારતો હતો કે કૃષ્ણ મારો વધ કરે એ પહેલા હું એનો વધ કરી દઉં તો. અને એટલે જ કંસે એક યોજના બનાવી અને કૃષ્ણ, બલરામ અને સુભદ્રાને ગોકુળથી મથુરા બોલાવ્યા
કંસે તેમના માટે રથ પણ મોકલાવ્યા હતા અને તે જ રથમાં બેસીને બલરામ, કૃષ્ણ અને સુભદ્રા મામાને ઘરે મથુરા આવ્યા હતા. કંસ મામા, હું આવી ગયો છું. આવ ભાણા આવ. તને જોવા માટે તો હું ક્યારનો ઉત્સુક હતો. હવે હું તને પાછો નહીં જવા દઉં. મથુરામાં કૃષ્ણ, બલરામ અને સુભદ્રા 10 દિવસ રોકાયા હતા. છતાં પણ કંસ એનો વધ કરવામાં નિષ્ફળ ગયા હતા અને કૃષ્ણ, બલરામ અને સુભદ્રા મથુરામાંથી નીકળવામાં સફળ રહ્યા. અને ત્યારથી જ કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીની લોકયાત્રા નીકળે છે. ગોરા, સુરા, હવે તમને સમજાયું ને કે કોઈ આપણું ખરાબ વિચારે તો આપણું ખરાબ થઈ જાય એવું નથી હોતું, કારણ કે બધા ઉપર ઈશ્વરની કૃપા હોય જ છે. પુલકેશી કાકા, નીચે આવો ને. પુલકેશી કાકા, જ્યારે તમે અમને વાર્તા કહેતા હતા ને ત્યારે એકદમ પૂજારી બાપા મને કંસ જેવા દેખાતા હતા. તમને પણ એવા જ લાગે છે ને? ગોરા, તને ખબર છે આ લોકયાત્રામાં કૃષ્ણને વિષ્ણુનું સ્વરૂપ, સુભદ્રાજીને દેવીનું સ્વરૂપ અને બલરામજીને સૂર્યનું સ્વરૂપ માનવામાં આવે છે. આમ તો ભગવાન દરેક જગ્યાએ હોય જ છે, છતાં આપણે ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં જઈએ છીએ. પણ આ લોકયાત્રાનો એક જ એવો દિવસ છે જ્યારે ભગવાન સ્વયં રથમાં બેસીને પોતાના ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે. જે લોકો મંદિરે આવવા સક્ષમ નથી, જેવા કે વૃદ્ધ, બીમાર, અપંગ, એવા બધા લોકોને ભગવાન સ્વયં દર્શન આપવા માટે નીકળે છે. આ યાત્રા દ્વારા ઈશ્વર સાબિત કરે છે કે ઈશ્વર સર્વત્ર છે જ, પણ તમે જે મૂર્તિને સર્વત્ર માનો છો એ મૂર્તિ પણ એક દિવસ માટે સર્વત્ર બની જાય છે. તમારા હૃદયમાં તો ઈશ્વર છે જ, પણ તમારી આંખોને પણ લાવો મળે છે ઈશ્વરને એની સામે આવ્યાનો. જેમ બાપા માટલા વેચવા જાય ને બોલે, માટલા લઈ લ્યો માટલા, એમ ભગવાન શું બોલે, દર્શન કરી લ્યો દર્શન. ઓ સકરી કાકી, માધા કાકા, દર્શન કરી લ્યો દર્શન. ભગવાન જગન્નાથજીના દર્શન કરી લ્યો દર્શન. પૂજારી બાપા, હું લોકયાત્રા માટે ગાડું લઈ આવ્યો છું. બગલા, આ એક ગાડાથી કઈ નહીં થાય. લોકયાત્રા માટે બીજા 2 ગાડા જોઈશે, એક બલરામજી અને બીજો સુભદ્રાજી માટે. પૂજારી બાપા, તમે જરાય ચિંતા ના કરો, હું બધી વ્યવસ્થા કરી નાખીશ. પૂજારી બાપા, તમે કીધું તું ને કે ગાડું સજાવવા લાલ પીળા કપડાં જોઈશે, તે હું લઈ આવીશ. વાહ, આ લોકયાત્રા પ્રત્યેનો તમારો ઉત્સાહ જોઈને હું અતિ પ્રસન્ન થયો છું. પૂજારી બાપા, તમે કહેતા હતા કે 3 રથને દોરડાથી ખેંચવા પડે, તો આ ખેંચશે કોણ? હા પૂજારી બાપા, આ તો આપણે વિચાર્યું જ નહીં. એમાં વિચારવાનું શું હોય? રથ હું ખેંચીશ. પૂજારી બાપા, આ 3 રથ તમે ખેંચશો તો તમે પોતે ખેંચાઈ જશો. મહામૂર્ખ! ભગવાન જગન્નાથજીનો રથ હું ખેંચીશ. તમે લોકો મારી સામે આમ કેમ જોઈ રહ્યા છો? ભગવાન જગન્નાથ કોણ છે એના વિશે તમને કોઈને કંઈ જ ખબર નથી. આ તો મેં મહારાજ સુરસિંહજી સામે લોકયાત્રાનો પ્રસ્તાવ મૂક્યો અને મહારાજે આ લોકયાત્રાની મંજૂરી પણ આપી. એટલે ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાનો હક મારો છે. હક મળતો નથી, હક કમાવવો પડે છે ગિરધરદાસ.
તમે કોણે પૂછીને નક્કી કર્યું કે ભગવાન જગન્નાથનો રથ તમે ખેંચશો? મહારાજ આપ અહીંયા? તમે મારા પ્રશ્નનો ઉત્તર આપ્યો નથી ગિરધરદાસ. મહારાજ વાત જાણે એમ છે કે આ લોકયાત્રાનું જ્ઞાન આ ગામમાં બીજા કોઈની પાસે નથી, અને આ લોકયાત્રાનું જ્ઞાન જે મને છે એ જ્ઞાન થકી જો હું થોડું ઘણું પુણ્ય કમાઉં તેમાં કોઈને શું આપત્તિ હોઈ શકે? આપત્તિ મને છે ગિરધરદાસ. તમારો લોકયાત્રાનો પ્રસ્તાવ મેં મંજૂર કર્યો છે, એટલે ભગવાન જગન્નાથ, સુભદ્રાજી અને બલરામજીનો રથ કોણ ખેંચશે એની પરવાનગી પણ હું આપીશ, તમે નહીં. તમે પ્રસ્તાવ મૂક્યો છે એની મંજૂરી એ તમારું પણ સન્માન છે ગિરધરદાસ, પણ તમને લોકયાત્રાના બધા જ નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. હું રાજા સુરસિંહ અહીંયા ઉપસ્થિત તમામ પ્રજાની સામે આજે ઘોષણા કરું છું કે હું લોકયાત્રાના રથને ખેંચવાની પરવાનગી ગિરધરદાસને આપતો નથી. બાપા, ત્યાં ચોરાપાએ હંદાઈ લોકો વાતો કરતા હતા કે લોકયાત્રામાં બહુ મજા આવશે. એમાં ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી, બલરામજી આ ત્રણનું રથ ખેંચવાનું. બાપા, આપણે જાશું ને લોકયાત્રામાં? હરીની ઈચ્છા હશે તો જાશું બેટા. હા, ને જો જાવા ન મળે ને તો ઈને હરીની જ ઈચ્છા માની લેજે ને ઘેર બેહી રહેજે. હો, જો ગોરા અટાણથી કહી દઉં છું, જ્યાં લગન કોઈ બોલાવા ન આવે ને ત્યાં લગન તારે ઘેર જ બેહી રહેવાનું છે, જાવાનું નથી, સમજી લેજે. માં, ભગવાન સામે ચાલીને મળવા આવતા હોય ને કોઈ આપણને બોલાવવા આવે એની વાત ન જોવાય. હરીની સામે જવા તો હરખ જોઈએ. એકદમ સત્ય કહ્યું ગોરાએ. હક એ કોણ નક્કી કરશે કે આ હક મારો છે અને આ હક હું કોઈને નહીં આપું? હક કોઈના પર મળતો નથી, એ કમાવવો પડે છે અને જીતવો પડે છે. કોઈના હૃદયની નજીક જવું અને કોઈના હૃદયમાં સ્થાન મેળવવું એ બંનેમાં ફરક છે. તમે કોઈના મનને જીતો છો એ તમારો શુદ્ધ ભાવ છે, પણ જ્યારે તમને કોઈ હકથી મનમાં વસાવે તો એ હક માત્ર તમને નિયતિ જ આપે છે. લાગણીઓમાં ભેળસેળ કરીને ખોટી રીતે કોઈના પર તમે હક જતાવો છો તો એ ભીતર સુધી નથી પહોંચતો. ત્યારે આટલું જ વિચારવું કે આટલા જ વિશ્વાસથી હું કોઈને પ્રેમ આપું કે નિભાવું તો કોઈના મનમાં વસવા માટેનો હક મેળવતા કોઈ જ નહીં રોકી શકે. હક એવી જવાબદારી છે જે રાખનાર કરતાં આપનાર વધારે નિભાવે છે. હક એક એવું શિખર છે જે ફરજની દિવાલો ઉપર ઊભું છે. માટે જ જ્યારે ઈશ્વર તમને એમનું નામ લેવાનો હક આપે છે ત્યારે સમજવું કે તમારી સાથે સાથે ઈશ્વર પણ એ હકને સતત નિભાવે છે. હક જતાવવાથી કોઈનું હૃદય જીતી શકાય છે, પણ હક આપવાથી કોઈનું હૃદય બની જવાય છે.